આ તિજારતુલ રાબિયાની એક મીટિંગ મારી ગઈકાલે થઈ હતી આપના ઇન્દોરમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો ઓકે એ કીધું ને પછી આપના એક ભાઈ છે અહીંયા કરાચીમાં જ છે પણ એનું એક્સપિરિયન્સ આખું દુબઈનું છે તો એ ભાઈ સાથે બી ગઈકાલે મીટિંગ થઈ મારી તો હા ટોપિક આપનો એમ છે કે આપણે કોશિશ કરી રહ્યા કે આ આપના જે સેમ્સ વ્હીલ ઓફ લાઈફ ફાર્મ સ્કૂલ અમે જે ડેવલપ કીધેલી છે ને એ આપના એના કેમ્પસ ટાઉન્સ આપણે બનાવીએ બેસિકલી હર મુવમેન્ટ સેન્ટ્રિક સિટીઝના અંદર હવે કરાચીમાં એમ છે આપણા પાસે પ્રોજેક્ટ કે આ મતલબ ત્યાંથી તકરીબન 2 કલાકના ફાસલા પર બલુચિસ્તાનના અંદર આપણા પાસે 350 એકર જમીન છે ઓકે ઉથલ છે ને આખું જે સીપેક નો આખો પ્રોજેક્ટ છે ને જેના અંદર ચાઇનીઝ બધા આવી રહેલા છે પાકિસ્તાન 5 મિલિયન મકાનાત ને ઘણા બધા કામો થઈ રહેલા છે એમના તો ઈ આપને સારું ઓપોર્ચ્યુનિટી છે કે આપણે આપની કંપનીને જે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપની ગ્વાડરમાં ઇન્કોર્પોરેટ કરાવી રહેલા છે ને આપના પાસે આ 350 એકર જમીન ઉથલના અંદર જે કરાચીથી 2 કલાકના ફાસલા પર છે એમાં અવેલેબલ છે તો હવે અમે જે ડિઝાઇન કીધેલું છે આખું સિસ્ટમ ને એક અમે અમારા પાસે સિંધ ડેરી ફાર્મના અંદર હું આ પ્રોજેક્ટ ડિઝાઇન કીધું હતું કે આ 200 એકર ફાર્મના અંદર આપણે એક યુનિવર્સિટી કેમ્પસ બનાવીએ જ્યાં ફાર્મિંગ બી થાય અને પ્રી સ્કૂલથી લઈને પીએચડી સુધીની તાલીમ બી થાય આખું યુનિવર્સિટી કેમ્પસ બનાવવાનું અમે પ્રોગ્રામ આખો બનાવેલો આખી ડિઝાઇન થયેલી પણ હવે $200 મિલિયન નો ઇંતજામ નહોતો થઈ રહ્યો પછી કરાચીના આશરા મુબારકાના પહેલા શાહજાદા હુસૈનભાઈ સાહેબ બુરહાનુદ્દીને એક એડવાઇસ આપી કે યુનિવર્સિટી ઘણો મોટો પ્રોજેક્ટ છે મુફદ્દલ આપ સ્કૂલથી શરૂ કરો અમે પછી આખી આ વ્હીલ ઓફ લાઈફ ફાર્મ સ્કૂલ ડિઝાઇન કીધી જે હવે 1 એકરના ઉપર 1 મિલિયન પીજીસીમાં બની શકે છે આખી ડિઝાઇન કે $200 મિલિયન નો પ્રોજેક્ટ હવે શ્રિંક થઈને નાનો થઈ ગયો તો એ ડિઝાઇન થઈ ગઈ એની બધાને જરૂરત છે હમણાં તો અમે ગ્લોબલી આ પ્રોજેક્ટ કરી રહેલા છે કે હમણાં COVID-19 થી કોમ્બેટ કરવા અમે બનાવી રહ્યા છે એ સ્કૂલ બનાવી રહ્યા છું બનવાની કો પછી આના અંદર શું વ્હીલ ઓફ લાઈફ ફાર્મ સ્કૂલના અંદર કે આ એમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચરના જરિયાથી આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉગાવીએ છીએ તો જેટલા બી આ ટોક્સિસિટી હોય છે ને જે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સના અંદર જે ઇન્સેક્ટિસાઇડ ને પેસ્ટિસાઇડ થી આવે છે એ ખતમ થઈ જાય આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉગાવવા વહાં જ આપણે કિચનના અંદર પકાવવા આ તો ઓર્ગેનિક ફાર્મિંગ ની વાત કરો છો ને ઓર્ગેનિક કરતા બી બહેતર છે આ ક્લાઇમેટ સ્માર્ટ ફાર્મિંગ છે ઓકે ઓકે ક્લાઇમેટ સ્માર્ટ થી ફાયદો શું થાય છે કે ઓર્ગેનિક જે ફાર્મિંગ થી જે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ મિલે છે ને એ ઘણા મોંઘા હોય છે સસ્તા નથી હોતા ઇન્ગ્રેડિયન્ટ તો આપણે એમ કોશિશ કરી રહ્યા છે કે ભાઈ ઇન્ગ્રેડિયન્ટ ઓર્ગેનિક બી હોય ઓર્ગેનિક કરતા બહેતર હોય અને સસ્તા બી હોય ને વહાં જ ઉગાવીને માં આપણે જાનવરો બી હશે આપણે જાનવરો સારું બી ચારો ઉગાવો ઇન્સાનો સારું બી ચીજો ઉગાવી આપના જ ક્લાઇમેટ સ્માર્ટ કિચનના અંદર આપણે પકાવો જમણ પકાવવું ને પછી આપના 724 રેસ્ટોરન્ટના અંદર સર્વ કીધું આખું આ ફાર્મ સ્કૂલ બની ગયા ફાર્મ સ્કૂલના અંદર આપણે પ્રી સ્કૂલ થી લઈને હાઈ સ્કૂલ સુધી એજ્યુકેશન બી આપશું जिससे કે બચ્ચાઓ પડી બી રહ્યા છે તો ખાલી ફાર્મ નથી ફાર્મ સ્કૂલ છે હવે અમે શું કીધું કે આ ફાર્મ સ્કૂલને 110 ઘરના મોહલ્લાના વચમાં આપણે આ બનાવી રહ્યા છે 110 ઘરનો મોહલ્લો બી બની ગયો આપણો એના વચમાં આ ફાર્મ સ્કૂલ છે હવે આપણા પાસે આ જે 360-50 એકર જગા છે ને એના અંદર આપણે 110 ઘર હોતી ગયા ના આપને બનાવી રહ્યા છે આખો ડિઝાઇન થયેલું છે આપણા પાસે ડિઝાઇન થયેલું છે હવે આપણે એક્ઝિક્યુટ કરવાનું છે ને આ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવાનું છે તો હવે આપણા પાસે એને એક્ઝિક્યુટ કરવા સારું જગા જોઈએ ને તો જગા આપણા પાસે હમણાં 350 એકર જગા ઉથલના અંદર આપણે મિલી રહી છે ઘણી અચ્છી પ્રાઇસના ઉપર જગા મિલી રહી છે ઓનર દેવા સારું તૈયાર છે હવે એના અંદર આપણે આપનું આ સેમ્સ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના મોડેલના ઉપર આપણે આંટરપ્રનોરશિપ યુનિવર્સિટીનું કેમ્પસ ટાઉન બનાવશું જેમ આખી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનેલી છે ને એવું જ કેમ્પસ ટાઉન બનશે એના અંદર આપના 110 ઘરના મોહલ્લા બનશે બધા એમાં સગલા મુમનીન આવીને વસે બી ને આપણે એનો કોશિશ કરીએ
હમણાં ઇન્દોરમાં ભાઈ સાથે વાત થઈ હતી આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે, અહેમદ અલી સાથે, તો કીધું કે ભાઈ અશરામ મુબારકાનું આખું શહેર જ વસાવીએ આપણે. તો એ લોકો 200 એકર જગા આપણે ઇન્દોરમાં પણ આપી રહેલા છે, માં બી આ પ્રોજેક્ટ થશે ને આપણે કરાચીના અંદર આ પ્રોજેક્ટ ત્યાં કરીએ ને આ બની જાય તો પછી આપણે મોલાને ઇઝન આપીએ કે મોલા આપણે અશરા મુબારકા સરો અમે આખી અશરા સિટી ડિઝાઇન કરીને બનાવી લીધી, આપ પધારો ને અશરા મુબારકા કરાચીને નસીબ થાય પાછા. ઈ પ્રપોઝલ છે ને ઈ પ્રપોઝલના તહેત બધા લોકો સગલા મોમિનીનામાં શામિલ થઈ શકે છે. આપણે આખું મતલબ ઇકોનોમિક આખો સિસ્ટમ બી બનાવેલો છે પ્યોર ગોલ્ડ કોઈનનો. આજકાલ બધા ડિજિટલ કરન્સીના મોડેલ આવેલા છે ને, આજકાલ બિટકોઇન્સ ને ઘણા મશહૂર થયેલા છે. તો એ બધાના અંદર શરિયત મોહમ્મદિયા કમ્પ્લાયન્ટ નથી. તો અમે શું કીધું કે એક એવો સિસ્ટમ બની જાય જે શરિયત મોહમ્મદિયા કમ્પ્લાયન્ટ તરીકાથી એક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનો સિસ્ટમ હોય. જેમ આપણા સિક્કા યુઝ થતા હતા ને રસૂલુલ્લાહના જમાનામાં, ઇમામોના જમાનામાં, કે સિક્કાથી ટ્રેડિંગ થતી હતી, હવે ડિજિટલ સિક્કો બનાવી લીધો આપણે. પ્યોર ગોલ્ડ કોઈન છે, ડિજિટલ સિક્કો છે, એ સગલાના સ્માર્ટ કાર્ડના અંદર ને ઈ વોલેટના અંદર રહેશે ને એ આપના જ આ ડેટા સેન્ટરના અંદર જે આપણે કેમ્પસ ટાઉન બનાવી રહ્યા છે, ડેટા સેન્ટરમાં જ આ સોનું બી મહેફૂઝ રહેશે. તો આપણે જેટલા બી હમણાં ઇશ્યુઝ છે ને બેંક્સના સાથે અને ગવર્મેન્ટના સાથે કે ભાઈ આપની આ એસેટ સિક્યોર છે કે નહીં, એ સિક્યોરિટીના મસલા બી ખતમ થઈ જાય છે. તો આ આખો મોડેલ મોલાની દુઆથી આખો ડેવલપ થયો કોવિડ-19ના લોકડાઉનમાં. મારા બધા સગલા ફેલો પ્રોફેસર સાયન્ટિસ્ટ બધા મળીને બનાવો ને હવે આપણે કોશિશ કરી રહ્યા છે કે સગલા ફાર્મ્સના અંદર, એટલે કે ફાર્મર્સ ઘણા પરેશાન હોય છે બધે બાજુ, તો આપણે આપણું આ મોડેલ જે છે ને એ સગલા ફાર્મ્સમાં બનાવી રહ્યા છે તાકે ફાર્મરના બચ્ચાઓને બી તાલીમ મિલે. વहाँ એગ્રીકલ્ચરનો ઓલરેડી નિઝામ હોય છે, એ નિઝામના તહેત એ સગલા મોહલ્લાઓ વहाँ પણ બી બને. આપણે આ મોમિનીનનું અશરાનું સિટી આપણે કરાચીમાં બનાવવા માંગી રહ્યા છે. આપણે ચાહે છે કે સગલા પાકિસ્તાનના મોમિનીન આમાં શામિલ થાય, પ્રોજેક્ટના અંદર આ પ્રોજેક્ટમાં શામિલ થાય. જ્યારે તો રાબિયાનો પ્રોજેક્ટ છે, જે બી લોકોની સેવિંગ હોય ને, મિસાલના તौर પર આ મોમિનીન પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કેમ કરશે? એમાં શું થાય છે કે આજે મારી મીટિંગનો ટોપિક એ હતો આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અહેમદભાઈના સાથે કે હમણાં મૌલાનાનું ફરમાન છે કે સગલા પાર્ટનરશિપ ડીડ સાઇન કરે. આપણે બિઝનેસ કરી રહ્યા છે ને, તો પાર્ટનરશિપ ડીડ સાઇન કરવાની હતી. તો મેં કીધું ભાઈ જો મને પાર્ટનરશિપ ડીડ સાઇન કરવી સગલા આઈટીએસ કાર્ડ હોલ્ડરના સાથે. મિસાલના તौर પર આઈટીએસ કાર્ડ હોલ્ડર $1000 થી 1000 પીજીસી થી મિસાલના તौर પર શામિલ થાય છે ને એ લોકોને કુલની ઝિયારત કરવી મૌલાના સાથે. તો આપણે શું કરશું કે એ લોકોના 1000 પીજીસી મારા સિસ્ટમમાં આવવા, આપણે એ લોકો સાથે કોન્ટ્રાક્ટ સાઇન કીધો, ઓપરેટિંગ કંપની અમારી ઓપરેટ કરશે, અમારી કંપની, એ લોકો ફાઇનાન્શિયલ પાર્ટનર હશે. તો એ આ અહેમદભાઈ આ સગલું ડિઝાઇન કરી રહ્યા છે. એ તરીકાથી પાર્ટનરશિપ ડીડ આપની સગલા મુમિનીન સાથે થઈ ગઈ. હવે મુમિનીનને કરદનસના મિલી શકે છે, જેમ નોર્મલ કરદનસના મિલવાનો નિઝામ છે કે ભાઈ જેના પાસે 1000 પીજીસી ના હોય એને બુરહાની કરદનસના ટ્રસ્ટ 1000 પીજીસીની કરદનસના આપી દેશે. એ લોકોના પૈસા હુસેન સ્કીમમાં આવી જશે અને હુસેન સ્કીમને જ આપણે યુઝ કરશું આખા સગલા ટ્રાન્ઝેક્શનને કરવા સર. મારો દુબઈના અંદર ઓલરેડી હું એ હુસેન સ્કીમમાં અકાઉન્ટ ખોલેલો છે, તો દુબઈના અંદર બી આપણે આવા મોહલ્લાઓ બનાવી રહ્યા છે. માં મસાઇલ ઘણા વધારે છે ને, તો આજે હું એમને મીટિંગ કીધી હતી ને, આ ભાઈનો તજુર્બો બી દુબઈનો જ છે. ઇન્દોરમાં તમે જે કહો છો તો ઇન્દોરમાં વર્ચ્યુઅલ ની વાત કરી રહ્યા છો કે ફિઝિકલ ફાર્મ ની વાત? ના ફિઝિકલ 200 એકરનું જગા જે છે ને અહેમદભાઈ જોઈ રહેલા છે. ઓકે, 200 એકરના ફાર્મના અંદર આપણે ફિઝિકલી બનાવશું, વર્ચ્યુઅલ નહીં. દુબઈમાં બી ફિઝિકલ છે. જૈસે કે દુબઈના અંદર આ એક્સપો 2020 ના આખા શહેરો બની રહ્યા છે, તો વहाँ એ લોકો કોશિશ કરી રહ્યા છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે દુબઈ બી. ને દુબઈમાં મુમિનીનને રહેવાની ઘણા મસલા છે રહેવાના દુબઈમાં. જૈસે કે 8-8, 10-10 જણા લોકો જે ઇન્ડિયા અને પાકિસ્તાનથી ગયેલા છે ને, હું બી એમાં રહીને આવેલો છું એ જ તરીકાથી. તો એમાં લોકો ઘણા પરેશાનીના આલમમાં રહી છે. તો આપણે એમ કોશિશ કરી રહ્યા છે, મોલાની બી ખ્વાહિશ છે કે જે લોકોમાં રહેવા ચાહતા હોય ફેમિલીના સાથે રહી, એકલા ના રહી. એક મિનિટ સર. જી સર. તો બસ હવે આપનું પ્રપોઝલ છે. આપને હવે જો આ ફિઝિકલ જે સિટી જે બનાવો છો
ટાઉન જી. જો બનાવો છો હા એમાં ફાર્મિંગ થશે, સ્કૂલ આવશે, 100 ઘર આવશે, જી 3 એના ચીજ અંદર આવશે, આપણે બરાબર? 110 ઘરના મોહલ્લા બનાવી લીધા, જે 5G પ્રૂફ મોહલ્લા બનશે. આ ઓકે 100 ઘર જે બનાવો છો, 100 ઘર જે મુમિનીન આવશે એ હા લોકોનું લાઇવલીહુડ હોય, હા એ લોકો એ લોકોનું રહી શું? બી શકશે એમાં ને આપના આ ફાર્મિંગના પ્રોજેક્ટમાં કામ બી કરી શકશે. ફાર્મ સ્કૂલ આખી ચલાવવાની છે ને આપને. એ 100 ઘર ટાર્ગેટ શું કરીએ છીએ આપણે, જેના પાસે જે જરૂરતમંદ મુમિનીન છે એમ ટાર્ગેટ કરી રહ્યા છે આપણે, કે આપણે આપના ફાઇનાન્સર્સ કે જે લોકો ફાર્મ હાઉસ બનાવશે, ઇન્વેસ્ટર્સ ના એને ટાર્ગેટ કરી? એ લોકોને નથી, આપણે ટાર્ગેટ સગલાને એમ કરી રહેલા છે કે અપલિફ્ટમેન્ટનો પ્રોજેક્ટ છે આ. એવા ઓકે, 100 સગલા ઘર મોમિનીન જેના પાસે આપણે મકાન નથી એ મકાન મિલી જાય એ લોકોને. હા, અને લાઇવલીહુડ નથી તો એ લોકોને અહીંયા આ લાઇવલીહુડ બી મિલી પ્રોજેક્ટના ગયું, અંદર ઓકે કામ બી કરી રહ્યા છે એ લોકો વાંચ. હા આપણે વાહ ટ્રાવેલ કરવાની જરૂરત નથી, વાંચ કામ બી મિલી ગયું એ લોકોને. સમજી ગયો, વાહ એ લોકો ફાર્મિંગમાં બી હેલ્પ કરશે, યુનિવર્સિટી ચલાવવામાં, બીજા બીજા બધું ક્લરિકલ બધું જોબ ફાર્મ બી છે, રેસ્ટોરન્ટ બી છે, બધું જ કામ બી વાંચ છે. ને પણ આ પાર્ક રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટ કોના પર ચાલશે? આપણે લોકો આપણે જ અહીંયાથી ચલાવશું, આવશે, આપણે જ ચલાવશું. એમ ને કસ્ટમર કસ્ટમર્સ જે માના રહેવાસી બધાને ટ્રેવલ થઈ રહ્યું છે ને, આ સીપેક ને આખું જે કોરિડોર બની રહ્યું છે ને, તો એ કોરિડોર ના અંદર લોકો ટ્રેવલ કરી રહ્યા છે, તો એ લોકો સારું આ રેસ્ટોરન્ટ છે. સમજી ગયો, હા ઓકે. ટ્રેવલર્સ આવશે, એમાં ફૂટફોલિંગ ચાલુ થશે, માં આપણે બરાબર ને? આપણે આપણે લોકોને સર્વ કરશું, જમણ સર્વ કરશું. પછી આપણે શું છે કે આ હોસ્પિટાલિટી સેન્ટર જે બનાવી રહ્યા છે ને, એ કોમ્બિનેશન છે હોટલ ને હોસ્પિટલનું. અને આસપાસ બીજા વસ્તીઓ બી હશે કે નથી? હમણાં એ શું એરિયા બેરન એટલે ખુલ્લી હમણાં જે જમીન છે છે ને કે આસપાસ આ ટાઉન જી સિટીઝ શું છે હર આસપાસ છે શહેરમાં ને? આપણે હર શહેરમાં બનાવી રહ્યા છે. ઓલરેડી હા, શહેરમાં વસ્તી તો છે જ, લોકો વસી જ રહ્યા છે માં બી. પણ અહીંયાથી તો બે કલાકનો રસ્તો થાય ને? ના એ આપણે ત્યાંથી 2 કલાક ત્યાંથી જે લોકો આવશે એ લોકો માં જ રહેશે. એમ નહીં, પણ હમણાં કસ્ટમર્સ જે બીજા છે આપના, હા એ હા કસ્ટમર્સ કોણ હશે? ના એ સ્કૂલ બનાવી કસ્ટમર તો આજે આખા જ સ્કૂલમાં સ્ટુડન્ટ્સ કોણ ક્યાંથી આવશે? સ્ટુડન્ટ્સ કરાચી આપના જી સ્ટુડન્ટ્સ ત્યાંથી આપણા અપડાઉન જેટલા કરશે છે લોકો? ને, જેટલા બી કમ્યુનિટીમાં રહેવા વાળા છે એ લોકો સ્ટુડન્ટ હશે. હવે જે પ્રોફેશનલ્સ છે ને, જે લોકો ઓપરેટ કરશે, એ લોકો એન્જિનિયર્સ છે, પ્રોફેશનલ્સ છે, એ લોકોને આપણે ટ્રેનિંગ આપશું ને એ લોકો ક્લાઇમેટ સ્માર્ટ તરીકાથી આખું પ્રોસેસને બનાવશે બી ને ચલાવશે બી. એ લોકો આને સારું આ રોજગાર બી થઈ ગયું ને. તમે આપે સ્કૂલ મેન્શન કીધું ને કે સ્કૂલ બી કરશું, જી પ્રી સ્કૂલ થી લઈને કે પ્રી સ્કૂલ થી આ લઈને હાઈ સ્કૂલ, સ્કૂલ સુધીની તાલીમ મિલશે અહીંયા. હા તો આ તાલીમ કોણ લેશે? સ્ટુડન્ટ્સ કોણ થશે? જે મોહલ્લામાં રહી છે આપના તો 100 મુમનીન ઘર છે, સ્ટુડન્ટ્સ. 100 ઘરમાં કેટલા સ્ટુડન્ટ આવે? 100 ઘરમાં કેટલા બચ્ચા હોય? 25-30 બચ્ચાઓ થાય, બસ ના 25-30 બચ્ચાઓ. ના એમ નહીં, આપણે 110 ઘરના અંદર આપણે કોશિશ એમ કરી રહ્યા કે એક ઘરમાં 3 ફરજંદ હોય તો તકરીબન કેપેસિટી સ્કૂલની કેટલી હોવી જોઈએ? એક ઘરમાં 3 ફરજંદ કાં છે આજે? આજે કાં છે એક ઘરમાં 3 ફરજંદ? અચ્છા, હવે મોડેલ સાહેબ એમ છે કે આપણે જેટલા બી વાના જેટલા બી વસ્તી રહેનાર છે ને એ શહેરના, એ લોકો હા સગલા આમાં સ્કૂલમાં આવી શકશે. એ મોડેલ આપણે શું કામ કરી રહ્યા છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું મોડેલ છે. જો ભાઈ હમણાં 100 ઘરનું મોઝે હોય છે, 100 જી ઘરનું મોઝે હોય છે, હા તો એના મદ્રસામાં 30 થી 50 બચ્ચાઓ હોય, જેના કરતા વધારે નહીં હોતા. ફાઇન. તો 30 થી 50 માં તો આખી સ્કૂલ કેમ ચલાવશો તમે? 10 ક્લાસીસ. ના આપના ખાલી આપના બચ્ચાઓ નથી આવી રહ્યા સ્કૂલના અંદર, હવે સગલા આવી બીજા રહ્યા છે. બચ્ચાઓ જે છે, બીજા એ ક્યાંથી આવશે? આસપાસ બીજા વિલેજીસ છે, હા ટાઉન્સ આખા છે, વિલેજીસ છે, શહેરમાં વસનાર બીજા બધે લોકો છે, એમાં ઉત્થલ આખું તો શહેર છે. વાંચી એ લોકો હમણાં કરાચી થી 2 કલાક ટ્રાવેલ ટાઈમ કરીને આ સ્કૂલમાં કોણ બચ્ચાઓને? ના ઉત્થલના જ લોકો આવશે, વાના જે વસનાર જ આવશે, કરાચીથી ટ્રેવલ નહીં કરે લોકો. હા, તો આ ઉથલમાં વસ્તીઓ છે ઘણી છે બધી, વસ્તીઓ છે, આખું અને યુનિવર્સિટી કેમ્પસ બી છે. સ્કૂલ્સ છે બીજીમાં કેટલી સ્કૂલ્સ છે? ઉથલની સ્કૂલ્સ બી છે, નોર્મલ સ્કૂલ્સ બધી છે, પણ આપની જે આ ફાર્મ સ્કૂલ છે ને એમાં એમ આપણે નથી. અટ્રેક્ટ કરશું બધાને માં કે આવો ને ઓકે રહો બી વાંચ, ઓકે મોહલ્લાઓમાં રહો, ઓકે. અમારી સ્કૂલમાં આવીને પડો. इससे કે 100 जितना ઘર फार्मर्स આપના, છે ને સાહેબ, એ લોકોના બચ્ચાઓને બી પડાવવાના છે ને. 100 ઘર આપના છે, અને પછી બીજા લોકો બી વસશે, બીજા ઘરો બી આવે બીજા બનશે, લોકો બી આવીને બસે, આપણે મોહલ્લાઓ બધે બીજા સર્વ લોકો બી બનાવી આવીને રહ્યા વસશે. છે. બિલકુલ. તો ટોટલ આપણે કેટલા, આપની કેપેસિટી કેટલું થાય? 1000 ઘર બને,
2000 ઘર બને આપણે કોશિશ એમ કરી રહ્યા છે કે આ 53,000 લોકોની વસ્તી હોય આ કેમ્પસ ટાઉનના અંદર. ઓકે ઠીક છે ને? તો તો હવે 110 ઘરના મોહલ્લા 53,000 એના હિસાબથી બનાવશું આપણે. 53 10,000 ઘરની વસ્તી થઈ શકે. 10,000 હા. ફેમિલીઝ આવીને વસી શકે છે એકદમ 10,000 એના ફેમિલી આવીને એમાં વસી શકે. ઓકે એ આખી ડિઝાઇનિંગ છે આપણી. સપનાવાલા 100 ઘર છે તો બીજા લોકો બી છે બધા, બાકી આવીને રહી But- બધા લોકો રહી. એટલે કોસ્મોપોલિટન થયું, બરાબર છે ને? કોસ્મોપોલિટન છે આખું. એમ સમજો કે આપણે એમ સમજીએ કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું મોડેલ બનાવી રહ્યા છે આપણે. સગલા આવીને Okay. પડે બી ને રહી બી વાંચ. ઓકે, રહેવા વાળા તો અક્સર હોસ્ટેલ વાળા હોય છે ભાઈ. ફેમિલી ના વાળા આવે કિતના? ફેમિલીઝ રહી માં ને ફાર્મર્સ છે જેમાં ઓલરેડી વસી રહ્યા છે ને બલુચિસ્તાનના ઘણા બધા લોકોમાં વસી રહ્યા છે. એ લોકો બી રહેશે. Okay. એ લોકોનું મકાન છે. તો એમ છે કે ઇમરાન ખાન સાહેબ જે છે ને આપણા પ્રાઇમ મિનિસ્ટર એ 5 મિલિયન મકાન બકાવવાનો પ્રોજેક્ટ આપેલો છે, હમણાં બનાવી રહ્યા છે લોકો. ઠીક છે, તો આપને આ यहाँ વસાવશું ને એ લોકોને તો ડેમોન્સ્ટ્રેટ કરશું કે અમે કેટલા જલ્દી ને કેટલા તેજીના સાથે આ મકાનાત બનાવી શકીએ છીએ. તો આપણે જ્યારે આ આપણું કેમ્પસ ટાઉન બનાવી લીધું ને નાનું શું, તો આપણો મકસદ એ છે કે ઇમરાન ખાનના 5 મિલિયન મકાન બી આપણે બનાવીએ, આપણી કંપની બનાવે. એ ટાર્ગેટ છે આપણો. એક મિનિટ હા સર, ઓકે. 10 મિનિટ પછી પાછી આપણે ઓનલાઈન થઈ જાય. કન્ટિન્યુ કરીએ સાહેબ કે આપણે હવે આ કન્ક્લુડ એમ કરી નાખીએ કે આખું આપણે સમરી તો કરી લીધી આપણે ને. હવે આપણે એક નેક્સ્ટ મીટિંગ જે રાખશું ને એ તિજારતુલ રાબિયાની આખી ટીમના સાથે એક મીટિંગ આપણે રાખી લેશું. ઓકે ઓકે એ મીટિંગ રાખીને પછી એમાં જે એક્ઝેક્ટ નેક્સ્ટ સ્ટેપ્સ છે ને કે કેમ કરવાનું છે આખું પ્રોજેક્ટ એમાં સગલાને શામિલ કરીને પછી એક ગ્રુપ મીટિંગ હશે આપણી. અને હમણાં આપણે કન્ક્લુડ કરીએ છીએ. આ આપની ઇનિશિયલ ઇન્ટ્રોડક્ટરી મીટિંગ થઈ ગઈ. હમણાં આપણે તિજારત રાબિયા એટલે આપના મોહલ્લાની વાત કરો છો કે સેન્ટ્રલ તિજારત રાબિયાની વાત કરો છો? ટોટલ આપણે મોહલ્લાથી ઇનિશિયેટ કરીએ. ઇનિશિયેટિવ આપના મોહલ્લાનું હોવું જોઈએ, બાકી સગલા શામિલ થાય એમાં. ઓકે, તો આપણે આપણા બુરહાની મોહલ્લાના પ્લેટફોર્મથી આપણે તિજારત રાબિયાની એક મીટિંગ કરીને આ આખો પ્રોજેક્ટ એ લોકોના સામે મૂકીએ આપણે. બરાબર છે? ઇનિશિયેટિવ આપનું છે, આપના મોહલ્લાનું ઇનિશિયેટિવ છે. ઓકે, હવે બસ. મૂકીએ એના સામે. પછી વહાંથી અગર બધું બરાબર થાય છે તો પછી આપણે પૂરા કરાચીમાં એને લોન્ચ કરવું છે. પૂરા કરાચીમાં લોન્ચ કરવાનું છે અને પછી કરાચીનું મોડેલ જે છે ને એ પછી મુલતાન, આપણે જેટલા બી બાકીના જે શહેરો છે ને મુલતાન, લાહોર, ઇસ્લામાબાદ, એબતાબાદ, એ બધા મોહલ્લાઓમાં થશે. પછી ઓકે, કરાચીથી શરૂ થશે. તો પેલા તિજારત રાબિયામાં મૂકીને આપણે એનું શું કહેવાય છે બસ આ થઈ જાય. તો બુરહાની મોહલ્લાની તિજારતુલ રાબિયા આખું પ્રપોઝલ બનાવશે. હા, ચાલી રહ્યું છે. મારા પાસે મોકલાવું છું. હા, કોઈને મોકલાવ લઈ જાય મારા પાસે. હા, મેં થઈ નથી ગયું, ખાલી મોકલાવ લઈ જાય એમને. વાહ વાહ, ઓકે ઓકે, વાહ વાહ, ઓકે. તો સાહેબ આપને આ મીટિંગની રેકોર્ડિંગ બી શેર કરી લેશું તાકી લોકોને ખબર પડે કે આપણે આ પ્રોજેક્ટનું ઇન્ટ્રોડક્શન આમ છે. ને પછી જ્યારે નેક્સ્ટ મીટિંગ રાખશું તિજારતુલ રાબિયાની ને તેમાં લોકો પ્રિપેર્ડ થઈને તૈયાર થઈને આવશે કે ભાઈ હવે આ વર્કિંગ મીટિંગ છે આ પ્રોજેક્ટ કરવાની. ઠીક છે, તો આપણે આને કન્ક્લુડ કરીએ આજે. ને આની રેકોર્ડિંગ બી આપને પણ મોકલાવી દઈશ, આપ સગલાથી શેર કરી લેજો. ને પછી આપને જ્યારે બી આપ બધા લોકો તૈયાર હોય તો એ વખત આપણે આ સેશન બીજું કરી નાખશું, વર્કિંગ સેશન. વાહ વાહ, શુક્રન સાહેબ, શુક્રન જઝીલા ફોર ધ ટાઈમ. દુઆની ઇલ્તમાસ ખાસ સાહેબ. ઓકે, ખુદા હાફિઝ.